આશા વુમન ફાઉન્ડેશન દ્વારા દીવ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં સ્વયં સહાય જૂથને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું। આશા વુમન ફાઉન્ડેશનના પ્રયાસથી આજરોજ દીવના વોર્ડ નંબર 6માં સ્વયં સહાય જૂથના બહેનોને સિલાઈ મશીનનું વિતરણ થયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે આશા વુમન ફાઉન્ડેશનના પ્રમુખ તરુણાબેન લાલુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, વોર્ડ નંબર 6ના કાઉન્સિલર નીતા સંદીપ જાદવ, રસીલાબેન તથા આશા વુમન ફાઉન્ડેશનના સેક્રેટરી તન્વીબેન ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તરુણાબેન પટેલે બહેનોને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમોવડી થઈને પરિવારને મદદરૂપ બનવું જોઈએ। આજની મોંઘવારીમાં બંનેએ કમાવવું ખૂબ જ જરૂરી છે। મહિલાઓએ આગળ થઈને દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ। કાર્યક્રમમાં આગળ આશા વુમન ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ સિલાઈ મશીન ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિતરણ થયું। આ પ્રસંગે સ્વયં સહાય જૂથના બહેનોએ ઉપસ્થિત રહી સિલાઈ મશીન ગ્રહણ કર્યા હતા। કાર્યક્રમમાં બહેનો આજીવિકા સાથે પોતાનું ગુજરાન ચલાવે અને આર્થિક રીતે પગભર થાય તે વુમન ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય છે। આ કાર્યક્રમમાં મયુરભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આભાર વિધિ વોર્ડ નંબર 6ના કાઉન્સિલર નીતાબેન સંદીપ દ્વારા કરવામાં આવી હતી। મેડમ જે લાલુભાઈના વાઇફ છે અને આશા વુમન ફાઉન્ડેશનના ચેરમેન છે, તેઓ હજુ આજે આપણાને મશીન આપી ગયા છે। આગળ બીજું પણ કંઈ કરશે એ માટે પણ તમે અત્યારે આ શીખો અને આગળ વધો એની હું તમને શુભકામના।